વિચારો તો, શું એક સાધારણ રજાઈ કોઈ સમાજના મોટા રહસ્યોને ઢાંકી શકે? આજે આપણે વાત કરીશું ઇસ્મત ચુગતાઈની 1942ની એ હિંમતભરી ટૂંકી વાર્તા લિહાફ વિશે. એક એવી વાર્તા જેણે એ સમયના સમાજને રીતસરનો હચમચાવી દીધો હતો. અને આ વાર્તાનો સૌથી મોટો સવાલ, જે ખાલી વાર્તા કહેનાર બાળકને જ નહીં પણ આપણને બધાને વિચારતા કરી દે છે, કે ભાઈ એ રજાઈ નીચે ખરેખર કોઈ હાથી હતો કે પછી વાત કંઈક બીજું જ હતી? તો ચાલો શરૂઆત કરીએ પહેલા ભાગથી, રજાઈમાંનો હાથી. જો આ વાર્તાની જે ખરી મજા છે ને એ છે કે આખી વાત એક નાનકડી છોકરીની નજરથી કહેવાય છે. એનો જે ડર છે, એની જે નિર્દોષતા છે, એ જ આપણને એક એવી છુપાયેલી દુનિયામાં લઈ જાય છે અને આખી વાતને વધારે રહસ્યમય બનાવે છે. બસ જરા કલ્પના કરો, એક બાળક છે, રાતનો અંધકાર છે અને એની નજર સામે રજાઈમાં કંઈક હલી રહ્યું છે અને એને શું દેખાય છે? એક મોટો હાથી. હવે આ ખાલી એક બાળકનો ડર નથી, સમજ્યા? આ તો એક એવો ઈશારો છે, એક પ્રતીક, જે વાર્તાના બહુ ઊંડા રહસ્ય તરફ આપણને દોરી જાય છે. ચાલો હવે બીજા ભાગ તરફ જઈએ, ઉપેક્ષાનું જીવન. અહીં આપણે વાર્તાના કેન્દ્રમાં પહોંચીશું, બેગમ જાનની દુનિયામાં. એમનું જીવન જાણે કે એક સોનાના પિંજરા જેવું છે, અને સાચું કહો તો એમની કહાણી એ સમયની અસંખ્ય સ્ત્રીઓની કહાની હતી. આ છે બેગમ જાન. એક સમયે જે એકદમ જીવંત અને ખુશમિજાજ હતા, એ હવે ઝનાનામાં કેદ થઈ ગયા છે. ઝનાના એટલે ઘરનો એ હિસ્સો જ્યાં ફક્ત સ્ત્રીઓને જ રહેવાની પરવાનગી હતી. હવે એમનું જીવન જાણે એક પડછાયો બની ગયો છે, બિલકુલ શાંત અને એકદમ એકલું. અને અહીંયા જ સમાજનો બેવડો ચહેરો સામે આવે છે. જુઓ, બહારની દુનિયા માટે નવાબ સાહેબ એક મોટા ઉમરાવ છે, બહુ જ આદરણીય, બહુ નેક ઇન્સાન. પણ ઘરની 4 દિવાલોની અંદર એમની જ પત્ની એકલતા અને દુઃખમાં જીવી રહી છે. આજ તો એ સમયના સમાજની કડવી હકીકત હતી. તો હવે વાર્તાના ત્રીજા ભાગમાં પ્રવેશ કરીએ, અંધારામાં ગણગણાટ. જ્યારે એવું લાગતું હતું કે બેગમ જાનના જીવનમાં હવે કોઈ આશા જ નથી બચી, ત્યારે જ એક નવી વ્યક્તિ આવે છે અને બધું બદલાઈ જાય છે. અને એ નવી વ્યક્તિ કોણ છે? રબ્બુ. રબ્બુ ખાલી એક માલિશ કરનારી દાસી નથી, એ તો બેગમ જાનની સાચી હમદર્દ બની જાય છે. એ એમને એવો સ્નેહ, એવી હૂંફ આપે છે જેની એમને પતિ પાસેથી ક્યારેય અપેક્ષા પણ નહોતી. રબ્બુના આવવાથી બેગમ જાનમાં જે બદલાવ આવ્યો એ જોવા જેવો હતો. એમના સ્વાસ્થ્યમાં સુધારો થયો, ચહેરા પર રોનક પાછી આવી, જાણે એમને એ જ ખુશી અને ઊંફ મળી ગઈ જેની એમને ક્યારની તલાશ હતી. એમનું જીવન ફરી એકવાર જીવંત થઈ ઉઠ્યું. પણ પેલી નાની છોકરી આ બધું જોઈ રહી છે. એ શું નોંધે છે? કે રાત્રે રજાઈ ફૂલે છે, ધ્રુજે છે, વિચિત્ર અવાજો આવે છે, અને જ્યારે પણ રબ્બુ આસપાસ ન હોય ત્યારે બેગમ જાન એકદમ બેચેન થઈ જાય છે. આ બધું એની માટે કોયડા જેવું છે. એ કદાચ આ બધા ટુકડાઓ જોડી નથી શકતી, પણ આપણને સમજાય છે કે અહીં કંઈક એવું થઈ રહ્યું છે જે સામાન્ય તો બિલકુલ નથી. તો હવે ચોથો ભાગ, રહસ્યનો ઉકેલ. ચાલો હવે સમય આવી ગયો છે કે પેલી બાળકની નિર્દોષ આંખોએ જે જોયું એની પાછળનું સાચું રહસ્ય શું છે જાણીએ. તો રજાઈ નીચેનો પેલો હાથી આખરે હતો શું? એ બાળક માટે તો એક ડરાવણો રાક્ષસ હતો, પણ આપણા માટે એ બે એકલી, ઉપેક્ષિત સ્ત્રીઓ વચ્ચેના એક ગાઢ શારીરિક સંબંધનું પ્રતીક હતું. એક એવો સંબંધ જેની એ જમાનામાં કોઈ કલ્પના પણ ન કરી શકે. અને આજ તો ઇસ્મત ચુગતાઈની કમાલ છે. એ કશું જ સીધું નથી કહેતા, પણ ઈશારામાં બધું જ સમજાવી દે છે. પડછાયા, અવાજો અને બાળકની ગૂંચવણ, બસ આટલાનો જ ઉપયોગ કરીને એ એવા વિષયો પર લખી ગયા જેના પર બોલવાની પણ કોઈની હિંમત નહોતી. હવે પાંચમો ભાગ, એક સાહસિક હસ્તક્ષેપ. કારણ કે લિહાફ ખાલી એક વાર્તા નહોતી, એ તો એક ધમાકો હતો. ચાલો જોઈએ કે આ વાર્તાએ એ સમયના સંસ્થાનવાદી ભારતમાં કેવો ભૂકંપ લાવી દીધો હતો. યાદ રાખજો, આ વાત છે 1942ની. એક તરફ દેશ આઝાદી માટે લડી રહ્યો હતો અને બીજી તરફ ઇસ્મત ચુગતાઈ એવી વાર્તા લખી રહી હતી જે સમાજના બંધનો અને નિયમોને પડકારી રહી હતી. લિહાફ એ એવા બધા જ મુદ્દાઓ ઉઠાવ્યા જેના પર લોકો ચૂપ રહેતા હતા.
સ્ત્રીઓની જાતીય ઈચ્છાઓ હોય, સમલૈંગિક સંબંધો હોય કે પછી લગ્ન જેવી સંસ્થાનો દંભ હોય. આ વાર્તાએ એ બધી જ ઉપેક્ષિત સ્ત્રીઓને અવાજ આપ્યો, જેમના અવાજને હંમેશા માટે દબાવી દેવામાં આવ્યો હતો. અને આટલી હિંમત બતાવવાની કિંમત તો ચૂકવવી જ પડે. ઇસ્મત ચુગતાઈ પર અશ્લીલતાનો કેસ કરવામાં આવ્યો. એમને કોર્ટમાં ઘસડવામાં આવ્યા. પણ તેઓ જરા પણ ડર્યા નહીં. પોતાની વાત પર અડગ રહ્યા અને સાહિત્યમાં એક નવો ઇતિહાસ લખી દીધો. અને હવે આવીએ આપણે છેલ્લા ભાગ પર. રજાઈનો સાચો અર્થ શું છે? શું આ લિહાફ ખાલી ઓઢવાનું એક કપડું છે કે પછી એનાથી ઘણો વધારે છે? ચાલો એના ઊંડાણમાં છુપાયેલા અર્થને ખોલીએ. જુઓ, આ રજાઈ એ ખાલી એક રજાઈ નથી. એ એક પડદો છે જે સમાજના એવા રહસ્યોને ઢાંકે છે જેને કોઈ સ્વીકારવા તૈયાર નથી. એ એક બળવો છે, સ્ત્રીઓ માટે પોતાની નાનકડી દુનિયા બનાવવાનો. એ હૂંફનો સ્ત્રોત છે જે બેગમજાનને ક્યાંય ન મળી. અને હા, એ એક રહસ્ય પણ છે જે બાળકની નજરમાં અધૂરું જ રહી જાય છે. આખરે આ વાર્તા સમલૈંગિક ઈચ્છાને એકદમ માનવીય દૃષ્ટિથી રજૂ કરે છે. એ એને કોઈ વિકૃતિ તરીકે નથી બતાવતી, પણ ઊંડી એકલતા અને ઉપેક્ષા સામે એક સ્વાભાવિક પ્રતિક્રિયા તરીકે દર્શાવે છે. બેગમજાન અને રબ્બુનો સંબંધ પ્રેમ અને હૂંફની એક શોધ હતી, બસ. અને અંતે ચાલો એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. લિહાફ આપણને વિચારવા મજબૂર કરે છે કે આપણો સમાજ આજે પણ મૌનની રજાઈ ઓઢીને કયા સત્યોને છુપાવવાની કોશિશ કરી રહ્યો છે. આ એક એવો સવાલ છે જે ત્યારે પણ મહત્વનો હતો અને આજે પણ એટલો જ મહત્વનો છે.